नमस्कार। सत केवल साहेब परम गुरु पाठशाला संकुल सारसा, सत केवल विद्या मंदिर सारसा। हूँ मनोज भाई सेवक ऑनलाइन शिक्षण कार्य में सौ विद्यार्थी भाई बहनों हार्दिक स्वागत करूँ छूँ। तेमज नवा वर्षना मारा सर्वने नमस्कार, जय श्री कृष्ण, हैप्पी न्यू ईयर। તેમજ સૌ વાલા વિદ્યાર્થી મિત્રો, માતા પિતાને પણ મારા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ। બાળ મિત્રો, ધોરણ 3 પર્યાવરણમાં આપણે પ્રકરણ નંબર 12 સુધી પ્રથમ સત્રમાં અભ્યાસ કર્યો છે। હવે આપણે દ્વિતીય સત્રમાં પ્રકરણ નંબર 13થી આપણે અભ્યાસ કરવાનો છે। બાળ મિત્રો, આજે આપણે આ દ્વિતીય સૂત્રનો પહેલો વિડીયો જોઈ રહ્યા છીએ કે આપણી લાગણીઓને વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ હોય એ દરેક વ્યક્તિને કંઈક ને કંઈક કોઈના હૃદયમાં કોઈ પ્રત્યે લાગણી હોય છે। કોઈ વ્યક્તિને વધારે પડતી લાગણી જોવા મળે છે તો કોઈ વ્યક્તિને ઓછી લાગણી જોવા મળે છે, પણ એ લાગણીશીલ તો હોય છે। તેથી જ આપણે કહી શકીએ છીએ કે માણસ એ લાગણીશીલ વ્યક્તિ છે। તો એવા જ અહીંયા એક મહાનુભાવ વિશે આપણે આજે આ પાઠની અંદર જે ચર્ચા કરવાના છે એ સંપૂર્ણપણે તમે વિડીયો જોશો એટલે ખ્યાલ તમને આવી જશે, અને સંપૂર્ણ વિડીયો જોશો તો જ આના પ્રશ્નોના જવાબ, વિકલ્પ, ખાલી જગ્યા, ખરા ખોટા લખવામાં તમને સરળતા રહેશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પાઠની શરૂઆત કરીએ। અને પાઠ શરૂ કરતાં પહેલાં તમે તમારું પાઠ્યપુસ્તક ખોલી પેન્સિલ, રબર સાથે સંચો રાખવા માટે ખૂબ વિનંતી। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 13 આપણી લાગણીઓની ભાગીદારી। હવે હું એનું વાંચન કરું છું, આપ વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં ધ્યાન આપશો। પ્રકરણ નંબર 13 આપણી લાગણીઓની ભાગીદારી। હું સીમા, હું 3જા ધોરણમાં ભણું છું। મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે। તેઓને મારી વાતમાં મજા પડે છે। પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે। તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે। ઉત્સુક એટલે સાંભળવાના આનંદિત હોય છે। હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે। તે ઘરડા છે। અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે। મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી। રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે। તે બાકીના બધા કામ જાતે કરે છે। જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમા નારાજ થાય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ દાદીમાને દરેક કામ જાતે જ કરવા ગમે છે, પરંતુ કોઈ એમને મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમા નારાજ થઈ જાય છે। એટલે કે કામ વગર કોઈ વ્યક્તિને આપણે કહેવું જોઈએ નહીં, એવો એનો મતલબ થાય છે। શાકભાજી સમારવા દાદીને પસંદ છે। તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય। મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે। તે અમારી સાથે રહે છે। હું તેઓને રવિભાઈ કહું છું। તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે। મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે। તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે। હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી। આ રવિભાઈની વાત છે કે રવિભાઈ એને કોઈ દિવસ પછી કહીશ એવો જવાબ આપતા નથી। કોઈ પણ પ્રશ્ન હોય એનો જવાબ એને તાત્કાલિક જ જણાવે છે। રવિભાઈ કોલેજમાં ભણાવે છે। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોજો, પ્રશ્ન પણ પૂછે રવિભાઈ ક્યાં ભણાવે છે, તો રવિભાઈ કોલેજમાં ભણાવે છે।
કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ જ ગમે છે. તે ખૂબ રમૂજી છે અને બધાને ખૂબ હસાવે છે. એટલે કે બાળમિત્રો, આ રવિભાઈ વિશે વાત થઈ છે. આ રવિભાઈ છે. આ રવિભાઈનું ચિત્ર આપેલું છે કે રવિભાઈ કોલેજમાં ભણાવવાનું કામ કરે છે. તેમને વિદ્યાર્થીઓ ખૂબ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે ઉપરાંત તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓના મિત્રો સાથે વાત કરવી અને બહાર જવું ખૂબ ગમે છે. તે રમૂજી સ્વભાવના, આનંદિત સ્વભાવના વ્યક્તિત્વ ધરાવે છે અને તેઓ બધાને ખૂબ હસાવે છે. વિચારો અને કહો કે તમારા ઘરમાં કોણ કોણ છે. બરાબર, આપણે વિચારો અને કહો તો આપણા ઘરમાં કોણ કોણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં કોણ હોય તો કે તમારા ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી જે હોય એમના નામ તમારે લખવાના છે. બરાબર, તો આ રીતે અને ઘરના દરેક સભ્ય વિશે વિગત જણાવો. બરાબર, વિશેષતા. તો આ તમારે તમારા ઘરમાં કોણ કોણ છે વિશે લખવાનું છે. હવે સીમાના ભાઈની વાત. આપણો અહીંયા ટોપિક બીજો શરૂ થાય છે કે સીમાના ભાઈની વાત. તો સીમાના ભાઈની વાત વિશે આપણે જોઈએ. અહીંયા સીમાના ભાઈ. તો મારા ભાઈ જ્યારે, અહીંયાથી શરૂઆત આપણે કરીશું. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. હા, કોણ કહે છે? સીમાના ભાઈની વાત છે. એટલે કે સીમા કહે છે કે મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. લાકડી પણ કેવી? સફેદ. યાદ રાખવા જેવો છે શબ્દ. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી. તેમને તેમના બધા જ કામ જાતે કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો પણ એમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ કરવા માટે કહે છે. એટલે કે આ સીમાના ભાઈની વાત છે કે તેઓ મારા ભાઈ જ્યારે બહાર ગામ જાય ત્યારે સફેદ લાકડી રાખે છે અને તેમને જોઈને કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી, પરંતુ તે બધા જ કામ જાતે કરી શકે છે. પરંતુ જ્યારે તેમને કોઈ પણ કામની જરૂર પડે ત્યારે એ વ્યક્તિને સામેથી બોલાવી લે છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા પુસ્તકો છે. આ પુસ્તકોના પાનાં જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. તે ઉપસેલા ટપકાઓ ઉપર આંગળીઓ ફેરવીને વાંચે છે. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે પરંતુ ગુસ્સો કરતા નથી. આ સીમા કહે છે, કારણ હું તેમની નાની બહેન છું. હું હજુ ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા, આજે તું ખૂબ જ ખુશ જણાય છે. ભાઈ ફક્ત મને જ નહીં પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે નાખુશ. મેં ભાઈને કહ્યું, ભાઈ, આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું. તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. એટલે કે આ રવિભાઈ કહે છે સીમાને કે જો તું ફૂટબોલ ટીમમાં પસંદગી થઈ છું તો તું મને ફૂટબોલની તાલીમ આપનાર
હક્કો જ ગણાવે એમ. અને રવિભાઈ ઘરમાં કોઈ પણ વ્યક્તિ ખુશ હોય નાખુશ હોય તો પણ એ એમના બોલવાના અવાજ પરથી એ કહી શકે છે. હવે વિચારો અને લખો કે સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરી શકો છો? બરાબર, આવો એક આપણી સમક્ષ પ્રશ્ન છે કે ભાઈ સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે, તો તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરી શકો છો? તો આપણે આપણા ઘરમાં ઘરડા માણસો હોય તો આપણે એમને મંદિરે લઈ જવામાં, તેમજ મંદિરે લઈ ગયા પછી સાચવીને ઘરે પરત લાવવામાં, બરાબર. તેમજ આપણા ઘરમાં તેમને આપણે ચશ્મા શોધી આપવામાં મદદ કરીએ છીએ. અને કોઈકવાર શાળાએ જતા ઘરડા માણસોને આપણે રસ્તો ઓળંગવામાં પણ મદદરૂપ થતા હોઈએ છીએ. આ રીતે આપણે દરેક વ્યક્તિને કોઈને કોઈ રીતે મદદ તો આપણે કરતા રહેવું જોઈએ. પ્રશ્ન બીજો છે, ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? ઘડપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે? તો વિદ્યાર્થી મિત્રો, ઘડપણમાં આપ જોઈ શકો છો કે આપણા ઘરે આપણા દાદા દાદી હોય છે, તે ઘરડા હોય ત્યારે એમને કેવી તકલીફો પડી શકે છે એ આપણા ઘરમાં જ દાદા દાદી હોય ઘરડા તો આપણે જાણી શકીએ છીએ કે સૌ પ્રથમ તેમને પહેલાં બરાબર જોઈ શકતા નથી, એટલે કે આંખેથી બરાબર એમને સ્પષ્ટ જોઈ શકતા નથી. પછી તેઓ કાનથી બરાબર સાંભળી શકતા નથી, બરાબર. કાન વડે આપણે બોલીએ પણ એમને સંભળાય ના, પરંતુ કાનથી એ સાંભળી શકતા નથી. પછી એમના મોંમાંથી મોટાભાગના દાંત પડી ગયા હોવાના કારણે તેઓ કઠણ વસ્તુઓનો ખોરાક તે ખાઈ શકતા નથી. ખાલી ખીચડી હોય, પૂચી શીરો હોય, બરાબર, દાળ છે, આ બધી વસ્તુઓ જે ચાવવી ના પડે અને પી શકાય, ખાઈ શકાય એવી વસ્તુઓ હોય તો એ ખાઈ શકે છે આવો ખોરાક. ત્યાર પછી તેમના હાથ અશક્તિના કારણે, શરીરમાં શક્તિ ન હોય, ઘણી વખત આપણે જોતા હોય તો એમનો હાથ ધ્રુજતા હોય છે, તો હાથ ધ્રુજવાના કારણે તેઓ કોઈ વસ્તુ બરાબર પકડી શકતા પણ નથી, ક્યારેક પડી જવાની પણ સંભાવના રહે છે. તો બાળ મિત્રો, આ ઘડપણમાં લોકોને આવા જ પ્રકારની મુશ્કેલીઓ પડે છે. અને આના સિવાય તમારા ઘરમાં કોઈ દાદા દાદી હોય આ ઉંમરના, તો એમને બીજી અન્ય કઈ તકલીફો પડે છે એ પણ તમે જવાબમાં લખી શકો છો. હવે આગળનું ચિત્ર જોઈએ. આગળનો પ્રશ્ન છે કે રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે ખૂબ પ્રશ્ન છે કે રવિભાઈ ઘણી બધી વસ્તુ જોતા નથી અને એ કહી શકે છે, જાણી શકે છે, તો કેવી રીતે? તો વિદ્યાર્થી મિત્રો, રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓની શ્રવણ શક્તિ એટલે કે સાંભળવાની શક્તિ તીવ્ર છે. તેથી તેઓ સારી રીતે સાંભળી અથવા તો સ્પર્શીને, એને હાથ લગાવીને સ્પર્શીને વસ્તુઓ જાણી લેતા હોય છે. તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? ક્યારે? તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? ક્યારે? તો બાળ મિત્રો, તમને જો લાકડીની જરૂર પડી હોય તો તમે લખી શકો છો, અને ના પડી હોય તો અત્યારે તો ના પડી શકે પણ ઘડપણમાં પડી શકે ત્યારે આપ વિચારી શકો છો. તમે ક્યારે વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે પડી શકે છે? ઉપરના જવાબમાંથી જ મેં તમને નીચેનો જવાબ કહ્યો કે તમે વિચારો છો ક્યારે કે લાકડીની જરૂર ક્યારે પડી શકે? તો એક તો પહેલાં એ કે હા, લાકડીની જરૂર કોને પડી શકે? ખાસ કરીને તો વિકલાંગ વ્યક્તિઓને લાકડીની જરૂર પડી શકે છે. એ ઉપરાંત જે વ્યક્તિઓનો પગ ફ્રેક્ચર થયો હોય, ચાલવાની પોઝિશન સારી ના હોય, ચાલી શકતો ન હોય, ત્યારે એ વ્યક્તિને લાકડાની જરૂર પડી શકે છે. તેમજ બીજી રીતે આપણે કોઈ પહાડ પર ચડવું હોય, ડુંગર ઉપર ચડવું હોય તો આપણે એક વ્યક્તિ તરીકે એક લાકડીની જરૂર પણ પડી શકે છે. અને અંતે છેલ્લે આપણે ઘરડા થઈએ ત્યારે આપણા સહારો બનવા માટે
એટલે કે એક વ્યક્તિ તરીકે આપણને સહારો આપી શકે એવા એક લાકડીની જરૂર પડી શકે છે. જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ? વિદ્યાર્થી મિત્રો, જે લોકો જોઈ શકતા નથી એટલે કે આંખે આંધળા છે એ વ્યક્તિ આપણને નથી જોઈ શકતી, આપણે તો સ્પષ્ટ રીતે એમને જોઈ શકીએ છીએ. તો આપણે એમને કેવી રીતે મદદ કરીએ? તો કે આપણે એમને સ્કૂલમાં જતા હોય અને વચ્ચે એવા કોઈ વ્યક્તિ આવે અને રસ્તો ક્રોસ કરવો છે, આ બાજુથી સામેની બાજુ તરફ જવું છે, તો આપણે એમને પકડી અને રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ છીએ. પછી કોઈ વ્યક્તિ હોય અને એને બસમાં બેસવાની સીટ આપવી એ પણ એક આપણી ફરજ છે, બરાબર. ત્યાર પછી જે એ લોકો જોઈ શકતા નથી પરંતુ એમને સમાચાર વાંચવાની સાંભળવાની કોઈ ટેવ હોય, તો આપણી જોડે છાપવું હોય તો આપણે એમને સમાચાર વાંચી પણ સંભળાવીએ છીએ. પછી સીડી ચઢવામાં આપણે એમને મદદ કરી શકીએ છીએ વગેરે રીતે આપણે જે રીતે મદદ કરી શકતા હોય એ રીતે આપણે એમને મદદ કરવી જોઈએ. આ રીતે પણ આપણે લખી શકીએ છીએ. હવે યાદ કરો અને લખો. શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય? આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા કુટુંબમાં કોઈ આવી વ્યક્તિ હોય તો તમે એને સાંભળી, બોલી અને જોઈ શકતા ન હોય તો એ વ્યક્તિને તમે જાણો છો તો તેઓના કામમાં કયા લોકો મદદ કરી શકે છે એ વિશે લખવાનું છે. તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી પરંતુ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને આ રમત રમો. રમતનું નામ છે આંખે પાટા. તો જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. એક પછી એક બીજા બાળકો તેમની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળક બીજા બાળકને સ્પર્શ કરીને કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખો. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેવું અનુમાન કરાવવાનું છે. એટલે કે એ બાળકને આપણે ઓળીને એને સ્પર્શ કરીને માથાથી પગ સુધી સ્પર્શ કરી ગમે તે રીતે અને આપણે એને નામ આપવાનું છે. હવે ચર્ચા કરો અને લખો કે કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે હાલ શાળામાં આવી શકતા નથી તો તમારા ફળિયોના છોકરા તમે બધા ભેગા થઈ અને આ રીતના રમત રમી અને પ્રશ્નનો જવાબ લખી શકો છો કે કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે. તો જે બાળકો સ્પર્શ દ્વારા બીજા બાળકોને ઓળખી શકે છે તેમના નામ લખવાના છે. કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? ઘણા બાળકો એવા હોય છે કે એમના અવાજ પરથી આપણને ખબર પડી જાય છે કે ભાઈ આ બાળક કોણ આવ્યો, કારણ કે સતત આપણે તેમની સાથે સંપર્કમાં રહેવાના કારણે આપણે તેમના અવાજથી પરિચિત થતા હોઈએ છીએ. માટે આ બાળકોને આપણે ખાલી અવાજ પરથી સાંભળીને ઓળખી શકીએ છીએ. સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બંનેમાંથી શું સરળ લાગે છે? તો આપણે આ બંને વ્યક્તિઓમાંથી સ્પર્શ કરીને ઓળખવા કરતાં આપણને અવાજ સાંભળીને આપણે એને નામ ઓળખી શકીએ એ આપણને વધારે અનુકૂળ પડે છે. વિચારો અને કહો, તમારા મોંમાં કેટલા દાંત છે? તો દરેક બાળકને મોઢામાં અલગ અલગ દાંત હોય છે, બરાબર, એક સરખા નથી હોતા. તો તમારે ગણતરી કરીને લખવાનું છે. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તો અત્યારે સ્કૂલો બંધ હોવાના કારણે તમે વર્ગમાં આવીને ગણતરી કરી શકવાના નથી. તો તમે તમારા ફળિયાના છોકરાઓના દાંત ગણીને લખી શકો છો. તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? એટલે કે તમે ઓળખીને કઈ વસ્તુઓને ઓળખી શકો છો, એના નામ જાણી શકો છો, એ પણ તમે ઘરે કરી શકો છો. કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તો
ઘણા માણસોને આપણે ચાલવાના નજીકના મિત્ર હોય તો એમને આપણે ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકીએ છીએ. તમે સુગંધ દ્વારા કોઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો? તો હા, મારા કાકાને ચોક્કસ પ્રકારની એક સુગંધ ધરાવતું પરફ્યુમ લગાવવાની ટેવ છે. એટલે કે આપણો કોઈ કાકા હોય, કાકી અથવા ઘરના અન્ય કોઈ સભ્ય હોય અને સભ્યને કોઈ સારું પરફ્યુમ લગાવવાની ટેવ હોય તો પરફ્યુમના સુગંધ પરથી આપણે કહી શકીએ કે ભાઈ આ ભાઈ આવ્યા કે આ બેન આવ્યા. એ રીતે તમારી આંખો બંધ કરો અને સાંભળો તમને કયો અવાજ સંભળાય છે. કે આપણે આંખો બંધ કરી દઈએ અને સાંભળીએ ત્યારે આપણને રોડ પરથી આવતા જતા સાધનો, પશુ પંખીઓનો, પછી આપણા ઘરમાં કોઈ વ્યક્તિ કંઈ કામ કરતા હોય તો એ વ્યક્તિઓનો પણ આપણને અવાજ સંભળાય છે. આપણી સોસાયટીમાં ફેરિયાઓનો પણ આવતા હોય તો એમનો પણ અવાજ સંભળાય છે. આ રીતે આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે એમનો અવાજ સંભળાઈ લખવાના છે. હવે આગળનો જે પ્રશ્ન છે ખાસ છે, સમજવા જેવું છે આ પાઠનું આખું, કે જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની કે લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેઇલ લિપિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખાસ પૂછાયેલો પ્રશ્ન છે, બ્રેઇલ લિપિ એટલે શું? તો ફરી એકવાર રીડ કરું છું. જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની કે લખવાની એક વિશેષ રીત છે, તેને બ્રેઇલ લિપિ કહે છે. તે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા ટપકાઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આ બ્રેઇલ લિપિ લખેલી હોય પરંતુ એ ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આંગળી ફેરવ્યા વગર વાંચી શકાય નહીં. આટલું કરો. જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ? તો જોયા વગર આકાર ઓળખવો એ મુશ્કેલભર્યું કામ છે. એક કાચ પેપર લો, તેના ઉપર જાડું ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખો બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ? તમારા મિત્રને પૂછો. એટલે કે આપણે આ રીતે પણ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો સાથે મળી અને આપણે વાતચીત કરી શકીએ છીએ. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીઓથી તેને ઓળખો અને પછી આને શું લખ્યું છે એ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો. તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવશે. હવે તમારા મિત્રને આંખો બંધ કરી અને તેના ઉપર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલ છે તે જણાવવા કહો. આ રીતે આકારની ઓળખ આપણે આપી શકાય છે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? તો વિદ્યાર્થી મિત્રો, જે લોકો જોઈ શકતા નથી તે લોકો કેવી રીતે વાંચી શકતા હશે એના વિશે આપણે ખાસ સમજવાની બાબત છે કે જે લોકો બિલકુલ આંખે તો જોઈ શકતા નથી તો એમને પણ એ વાંચી શકે છે. ચાલો બ્રેઇલ લિપિ વિશે જાણીએ. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો? આપણે તેના વિશે જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે વ્યક્તિઓ બિલકુલ જોઈ શકતા નથી તે માણસો પણ આ પુસ્તકો વાંચે છે. તો એ પુસ્તકો કેવી રીતે બને છે તેમના માટે આ પુસ્તકો વાંચવાની શરૂઆત કોણે કરી હશે, એવો વિચાર એમને કોને આવ્યો? તો એના વિશે આપણે અહીંયા જોઈએ. તો અહીંયા બ્રેઇલ લિપિનું ચિત્ર આપેલું છે. અહીંયા તમને દેખાય છે ઘ, મ, ન, જ, વ. તો અને બીજો પ્રશ્ન છે કે બોલવા ઉપરાંત અભિનય કે ઇશારા દ્વારા આપણે સંવાદ કરીએ છીએ. વર્ગમાં બોલ્યા વગર વાત કરવાની પ્રવૃત્તિનું આયોજન કરવું.
એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વર્ગ સમક્ષ આ પાઠ ચલાવતા હોય ત્યારે મૂક અભિનય દ્વારા બોલ્યા વગર મૂક રીતે આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ છીએ. તો આ બ્રેલ લિપિની શોધ કરનાર વ્યક્તિ વિશે આપણે હવે ભણવાનું છે. તો આ લુઈસ બ્રેલ એ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત કરતા હતા. ઓજાર એટલે કે હથિયારો સાથે. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. તેમણે આંખો ગુમાવી. લુઈસ બ્રેલને ભણવામાં ખૂબ જ રસ હતો. દેખાતું ન હતું, છતાંય તેમણે હાર ન માની. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓએ જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. શું કહે છે? તેઓએ જણાવ્યું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. તો વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા ટપકાઓની હાર બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવી વાંચી શકાય છે. આ લિપિ 6 ટપકાઓ પર આધારિત છે. પ્રશ્ન વિકલ્પમાં પણ પૂછી શકાય કે ભાઈ બ્રેલ લિપિ કેટલા ટપકાઓ પર આધારિત છે? 2, 4 કે 6? તો 6 ટપકાઓ પર આધારિત છે. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા ફેરફાર થઈ રહ્યા છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. એટલે કે બ્રેલ હવે કોમ્પ્યુટરની મદદ વડે પણ આપણે લખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી લાગણીઓની ભાગીદારીનો પાઠ છે. જે વ્યક્તિ જોઈ શકતી નથી આંખે, પરંતુ એ વાંચી લખી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને તો ભગવાને આપેલી સરસ મજાની આંખો વડે આપણે જોઈ શકીએ છીએ. તો મારું એ કહેવું છે કે આ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આગળ ભણો અને ભણી ગણીને મોટા થાવ અને આપણા માતા પિતાનું નામ રોશન કરો. બરાબર. અને આ સીમાના ભાઈ, બરાબર છે, રવિભાઈ, પોતે એ આંખે જોઈ શકતા નથી, તો પણ એ સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આપણી લાગણીઓની ભાગીદારી જે પાઠ ભણ્યા છીએ એ પાઠ વિશે તમારે સંપૂર્ણ વિડીયો તો જોઈ અને ત્યાર પછી સ્વાધ્યાય પોથી ખોલવાની છે. અને સ્વાધ્યાય પોથીમાં આપેલી ખાલી વિકલ્પો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને જોડકા છે અને પ્રશ્નોના જવાબ છે, એ તમે આ પુસ્તકમાંથી શોધી અને સારી રીતે તમારે લખવાનું છે. અને નોટબુકમાં પણ લખજો અને ખાસ તૈયાર કરજો. સત કેવલ સાહેબ.